મિત્રો, જીવનમાં એક એવી પણ વસ્તુ છે જે શાંતિ છીનવી લે છે અને સંબંધો પણ તોડી નાખે છે. એ છે અતિશય સ્વાર્થ. આજે આપણે સમજીશું કે સ્વાર્થનું સંતુલન કેમ જરૂરી છે અને તે તમારા વિકાસમાં કેવી ભૂમિકા ભજવે છે. સ્વાર્થ એટલે પોતાનું સારું વિચારવું. મારા ફાયદા સિવાય બીજું મારે કશું ન જોઈએ. આ વિચાર માણસને અંદરથી નાનો બનાવી દે છે. જ્યાં સ્વાર્થ વધે ત્યાં સંબંધો ઘટે અને જ્યાં સંબંધો ઘટે ત્યાં શક્તિ પણ ઓછી પડી જાય. જ્યારે માણસ માત્ર પોતાની જ જીતને મહત્વ આપતો હોય ત્યારે ટીમ, પરિવાર અને સમાજ તેની પાસેથી દૂર થતા જણાય છે. થોડા સમય માટે તે માણસ આગળ લાગે, પરંતુ લાંબા સમય બાદ તે બહુ એકલો પડી જાય છે. કારણ કે દુનિયા એકલા દોડનારને નહીં, પરંતુ બધાની સાથે દોડનારને સાથ આપે છે. જો માત્ર તમે પોતાનો જ ફાયદો શોધો છો તો તમને મદદ કરનારા લોકો નહીં મળે. પરંતુ જ્યારે તમે બીજાને મદદ કરો છો, બીજાને સહકાર આપો છો, મદદ કરો છો, ત્યારે તમારી માટે 10 રસ્તા ખુલે છે. અને આ જ જીવનનું સત્ય છે. સ્વાર્થ રાખવો ખરાબ નથી, ખરાબ છે તેનો અતિરેક ઉપયોગ. જીવનમાં આગળ વધવા માટે વ્યક્તિએ 2 વાતો સમજવી જોઈએ. પહેલું, પોતાનું સારું તમારે અવશ્ય વિચારવું, અને બીજું, તમારું વિચારેલું સારું બીજાનું નુકસાન કરીને નહીં. આ બેલેન્સ તમને મજબૂત બનાવે છે અને બીજાને સુરક્ષિત પણ રાખે છે. નિસ્વાર્થ માણસને મહાન બનાવે છે, જ્યારે વધુ પડતો સ્વાર્થ માણસને એકલો બનાવી દે છે. આપણે શું બનવું છે એની પસંદગી આપણા હાથમાં છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અને હા, અમારી ચેનલ ગિરીશ એક્સપ્લોર 2.0 ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. મળીએ આગામી પ્રેરણાદાયક વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.